વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉના વિડિયો અને શોર્ટ્સમાં જે પ્રેમ અને સપોર્ટ આપ્યો છે તેના માટે ખૂબ ખૂબ આભાર. આશા રાખું છું કે આવો જ સપોર્ટ આપતા રહેશો, કારણ કે આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એક નવો અધ્યાય, ગુજરાતનું સમૃદ્ધ કલ્ચર. અને તેની શરૂઆત કરીએ ગુજરાતના લોકમેળાઓથી. હું તો ગયો તો મેળો, હાલો રે હાલો મેળે જઈએ. માનવી જ્યારે સમૂહમાં ભેગો થાય, હળે મળે, ત્યારે તેને સંસ્કૃતમાં મેલક કહેવામાં આવે છે. જૂના સમયમાં જ્યારે મનોરંજનના કોઈ ખાસ સાધનો ન હતા, ત્યારે લોકો આખું વર્ષ મેળાની રાહ જોતા. ગરવી ગુજરાતમાં આજે પણ આખા વર્ષ દરમિયાન નાના મોટા મળીને આશરે 1500થી વધુ મેળાઓ ભરાય છે. આ મેળાઓ મુખ્યત્વે દેવી દેવતાઓ, સંતો મહંતો અને પીર સાથે જોડાયેલા હોય છે. અને આજે અનેક આધુનિક મનોરંજનના સાધનો હોવા છતાં લોકોના મનમાંથી લોકમેળા અને લોકઉત્સવનું આકર્ષણ જરા પણ ઓછું થયું નથી. ચાલો હવે જાણીએ ગુજરાતના સૌથી પ્રસિદ્ધ મેળાઓમાંના એક, શામળાજીનો મેળો. આ મેળો શામળીયો મેળો કે ગદાધરનો મેળો તરીકે પણ ઓળખાય છે. ગુજરાત રાજસ્થાનની સીમા પર અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં મેશ્વો નદીના પવિત્ર કિનારે આવેલું છે યાત્રાધામ શામળાજી. અહીં માત્ર ગુજરાતથી જ નહીં, પણ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પણ હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. પુરાણોમાં આ સ્થળ ગદાધર ક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ છે. અને ખાસ વાત એ છે કે આ ગુજરાતનો સૌથી લાંબો ચાલતો આદિવાસી મેળો છે. આશરે 3 અઠવાડિયા સુધી ચાલે છે. સમય દર વર્ષે કારતક સુદ 11થી પૂનમ સુધી. ચમત્કારિક ઇતિહાસ જોઈએ. હવે સાંભળો શામળાજી સાથે જોડાયેલી એક અદ્ભુત અને ચમત્કારિક કથા. સંવંત 1748માં જ્યારે આક્રમણકારીઓએ શામળાજી પર હુમલો કર્યો, ત્યારે ઈડરના મહારાજા અને બીજા ઠાકોરોએ વીરતાથી તેમનો સામનો કર્યો. પરંતુ જ્યારે લશ્કર મંદિરની અંદર ઘૂસ્યું, મૂર્તિઓ તોડવા માંડ્યું અને ગરુડજીનું નાક તોડ્યું, ત્યારે એક ચમત્કાર થયો. તે છુંડાયેલા નાકમાંથી અસંખ્ય ભમરા બહાર આવ્યા. ભમરાઓ લશ્કરના સૈનિકો પર તૂટી પડ્યા અને ડંખ મારવા લાગ્યા. સૈનિકો ચીસો પાડતા જીવ બચાવવા માટે મંદિરમાંથી ભાગી ગયા. આજે પણ લોકો આ ઘટનાને એક દૈવી ચમત્કાર તરીકે માને છે. ધાર્મિક અને પૌરાણિક મહત્વ. શામળાજીનું મુખ્ય મંદિર ભગવાન કૃષ્ણના નામ શામળા પરથી પડ્યું છે એવું માનવામાં આવે છે. ભગવાન કૃષ્ણની મૂર્તિ શામ રંગની હોવાથી તેમને શામળિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરનો ઉલ્લેખ પદ્મપુરાણમાં પણ જોવા મળે છે. એક દંતકથા મુજબ દેવોના સ્થાપતિ વિશ્વકર્માએ આ મંદિર માત્ર એક જ રાતમાં બાંધ્યું હતું. શામળાજીનો મેળો ખૂબ જ પ્રાચીન છે. લગભગ 1000 વર્ષ જૂનો માનવામાં આવે છે. અને આજે પણ તે ગુજરાતના સૌથી મોટા મેળાઓમાંનો એક છે. શામળાજીના મેળામાં સાંભળવા મળે છે પ્રખ્યાત લોકગીત રંજણીયું રે પેંજણિયું વાગે, પશુઓની ખરીદી અને વેચાણ. મુખ્ય મંદિર પાસે મેશ્વો નદીમાં એક મોટો ધૂણો આવેલો છે, જ્યાં સ્નાન કરવાથી ભૂતપ્રેતનો વળગાડ દૂર થઈ જાય એવી માન્યતા છે. તો મિત્રો, આ હતો શામળાજીનો અદ્ભુત અને ઐતિહાસિક મેળો. આવા જ ગુજરાતના કલ્ચર અને પરંપરાના વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને આગળ કયા મેળા પર વિડીયો જોઈએ તે જરૂર કમેન્ટમાં લખો.